નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। રાજ્યમાં રોજગારી અને વિકાસની વાતો ખાલી ને ખાલી સરકારી ચોપડા પર છે। સાચું કહું તો ગુજરાતમાં વિકાસ ગાંડો નથી થયો, પણ રેલિંગ તોડ વિકાસ થયો છે। મોટા મોટા બેનરો છાપી ગેરંટી આપવાથી કંઈ ના થાય, મન મક્કમ હોય તો જ વિકાસ થાય। બીજેપી ગુજરાતે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે જે ભરતી હતી તે અનુભવી ઉમેદવારો માટે હતી, મતલબ કે એ લોકો ક્યાંક ને ક્યાંક નોકરી કરતા જ હશે। અરે ભાઈ, અનુભવી વ્યક્તિ શું બેરોજગાર ના હોય? અને જો રોજગાર છે તો આટલા બધા અનુભવી લોકો હજારોની સંખ્યામાં આવ્યા તો શું જૂની નોકરીમાં એમનું શોષણ થતું હશે? ખાલી ફાંકા ફોજદારીથી કંઈ ભેગું ના થાય, સરકારે જવાબ આપવો પડશે। કેમ કે ગુજરાત સરકારના રોજગારીના મસમોટા દાવાઓ કરવામાં આવતી હોય, પરંતુ હકીકતમાં રાજ્યમાં બેરોજગારી ચરમસીમાએ છે। આ વાસ્તવિકતાને ઉજાગર કરતો કિસ્સો ભરૂચમાંથી સામે આવ્યો છે, જેમાં એક ખાનગી કંપનીમાં નોકરીની 10 પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂ માટે હજારો યુવાનો પહોંચ્યા હતા અને આ ભીડ એટલી ભારે હતી કે પડાપડી થવાના કારણે હોટલની રેલિંગ તૂટી ગઈ। આ મામલે કોંગ્રેસ અને ભાજપ હવે સામસામે આવી ગયા છે અને એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે। એટલું જ નહીં, હવે રાષ્ટ્રીય નેતાઓ પણ આ મામલે ભાજપને ઘેરી રહ્યા છે। કોંગ્રેસ સરકાર પર હુમલો કરતા કહ્યું કે ગુજરાતના સૌથી વધુ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા ભરૂચના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં સીમિત જગ્યા ઉપર નોકરી માટે જે રીતે યુવાનો ઉમટી પડ્યા તે દર્શાવે છે કે ગુજરાતમાં વિકાસ કઈ તરફ થઈ રહ્યો છે। બેરોજગારી આસમાને જઈ રહી છે, સરકારી નોકરીઓમાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે તે આપણે જોયું છે, તેમજ પરીક્ષામાં ગેરરીતિ થાય, પેપર ફૂટે તે પણ આપણે જોયું છે। ખાનગી કંપનીમાં જેમાં વાઇબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયાની ઇવેન્ટ થાય, અબજો રૂપિયાના મૂડી રોકાણ આવે અને લાખો રોજગારીની તકો સર્જાવવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવે, તેની બદલે વાસ્તવિકતાનો કંઈક જુદી જ રીતે અણસાર આવી રહ્યો છે। તેમણે કહ્યું કે ભરૂચના અંકલેશ્વરમાં કંપનીમાં નોકરીની ભરતી માટે ઉમટી પડેલા બેરોજગાર યુવાનો ગુજરાતમાં ભાજપ સરકારની નીતિ અને નિયતમાં મોટા પાયે ખોટ, મોંઘા શિક્ષણ પછી રોજગારીનું સર્જન કરવામાં નિષ્ફળતાનો નમૂનો છે। અને સરકારે જે વારંવાર દાવાઓ કરે છે કે કરોડો અબજો રૂપિયાનું રોકાણ, રોજગારી ઊભી થશે, તે દાવાઓ સંપૂર્ણપણે કાગળ પર છે। તો ભાજપ તરફથી હર્ષ સંઘવીએ કોંગ્રેસના આ દાવાને ખોટો બતાવ્યો। હર્ષ સંઘવીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર કંપનીની જાહેરાત મૂકી લખ્યું કે આ બેરોજગારો નથી, કંપનીને પોતાની જાહેરાતમાં લખ્યું હતું કે અનુભવી ઉમેદવારોની જરૂરત છે। કોંગ્રેસ માત્ર ગુજરાતને બદનામ કરવા આવા ખોટા વિડીયોને ઉપયોગ કરે છે, તો બીજી બાજુ આ વાયરલ વિડીયો મામલે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી લખ્યું કે આ ગુજરાત મોડલની કડવી વાસ્તવિકતા છે। તો સપા સુપ્રીમો અખિલેશ યાદવ પણ મેદાનમાં આવ્યા અને કહ્યું કે ગુજરાતનું વિકાસ મોડલ ખોટું છે, દેશમાં ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે। આ અંકલેશ્વરના આ વાયરલ વિડીયોની દેશની રાજનીતિ ગરમાઈ છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।